है सुना ये पूरी धरती तू चलाता है, मेरी भी सुन ले अरज मुझे घर बुलाता है। સૌને જય માતાજી। હું છું શીતલબેન। આજે અમે આવ્યા છે યશભાઈની ઘરે, જેનું આપણે સૌ હિન્દુ સંગઠન જે વલસાડ, ડુંગરી અને નવસારી દ્વારા જે ગ્રુપ ચાલે છે, તે ગ્રુપ દ્વારા જે આપણે આ ભાઈનું ઘર બનાવવાનું છે। ભાઈનાથી બોલાતું નથી અને એમની બહુ જ પરિસ્થિતિ ગંભીર છે, તો એમનું ઘર આજે બનાવવાનું છે। આપણે આવ્યા છે અમિતભાઈ જોડે। અમિતભાઈનો ખૂબ સારો સહકાર દિવ્યેશભાઈ સાથે મળી રહે છે, તો આજે એમના માટે હું રાશન કીટ લઈને આવી છું અને આપણે એમને આજે જાણીએ કે એમનું ઘર શાના કારણે તૂટી ગયું, શું થયું એ જાણીએ અને આપણે આ ભાઈનું ઘર બનાવવાનું છે। સૌએ જેટલી થાય એટલી મદદ આપણે કરવાની છે, કારણ કે ભાઈથી બોલાતું નથી અને ઘણી એવી તકલીફો ભાઈને પડી છે। તો મિત્રો, તમે મારો વિડીયો જુઓ, આપણે એમને મદદ કરીએ। અને ખરેખર આપણે ઘરનો ગોઠો ચૂચો નહીં મળે તો ક્યાં જાય? સાંજે પંખી પર પોતાનો માળો શોધે છે, તો ભાઈના પર તો ઘરે જ નથી। વિચારો કે કેવી પરિસ્થિતિમાં ક્યાં રહેતા હશે। તો આજે હિન્દુ સંગઠનના ખરેખર ભાઈઓ છે ને, એમને તો સલામ કે આવી એક બીડું ઝોપડ્યું છે કે આવું ઘર બનાવવાના છે ભાઈનું, યશભાઈનું ઘર બનાવવાના છે। અને યશભાઈને એટલી બધી તકલીફો છે, તો આજે હું રાશન કીટ તો એમને આપવાની જ છે। અને જે હિન્દુ સંગઠનના ભાઈઓ છે નવસારી અને વલસાડ દ્વારા, એમાં અમિતભાઈ અને દિવ્યેશભાઈનો ખૂબ સારો સહકાર મળે છે। અને જે આપણા માસી લોકો છે એમને પર આપણે મદદ કરવા કીધું છે, અને જેટલી બને ત્યાં સુધી આપણે યશભાઈને મદદ કરીએ, જેથી એમનો ઘરનો ગોઠો બની જાય। અને મિત્રો, જો કોઈ ઘરમાં રહેશે અને જે શાંતિથી એક ઊંઘ આવશે તો લોકોને યાદ કરશે અને આપણે બધાને યાદ કરશે કે પેલા ભાઈઓ લોકોએ અમને ઘર બનાવી આપેલું। તો આવા મિત્રો વ્યક્તિ હોય ને, એને આપણે મદદ કરીએ। ખરેખર એમને ખરેખર જરૂર છે। આવા જે ભાઈઓ છે કેવી રીતના જીવતા હશે? કોઈક જગ્યાએ પાણી ભરવા જાય છે, મંદિરમાં સેવા કરે છે અને પછી પોતાનું ગુજરાન ચલાવે છે। તો આવી પરિસ્થિતિમાં યશભાઈ રહે છે અને મમ્મી બી નથી, પપ્પા બી નથી અને ઘર બી નથી। તો આવા વ્યક્તિની આપણે મદદ કરવાની છે। અને અમિતભાઈ તો ખૂબ જ સાથ સહકાર આપે જ છે, ભાઈને વારે ઘડી મદદ કરે છે। પણ આપણે સૌ હિન્દુ સંગઠનના ભાઈઓ થકી આપણે યશભાઈને ઘર બનાવવા માટે મદદ કરવાનું છે। આપણે સૌ મદદ કરતા જ છે, કોઈને અવારનવાર કોઈ પણ મદદ કરીએ જ છે। તો આવી આજે આપણે યશભાઈને ઘર બનાવવા માટે આપણા હિન્દુ સંગઠન દ્વારા મદદ કરવાનું છે। જો તમારી 10 રૂપિયાની બી સહાય આપણા ભાઈના માટે ખૂબ જ મદદરૂપ થશે, કારણ કે એની ઘરે કંઈ જ નથી, કંઈ જ નથી। આપણા ઘરે તો ઘણું કેટલું બધું હશે, પણ આ ભાઈની ઘરે કંઈ જ નથી। એટલે આપણે 10 રૂપિયા બી જો અમને મદદ કરશું ને, તો ખરેખર ઉપરવાળો રાજી થશે। મારું આટલું જ કહેવાનું છે કે આપણે સૌ આ ભાઈને મદદ કરી। સૌને જય માતાજી। કે મારા હિન્દુ સંગઠનના ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ। સૌનો સાથ સહકારથી આવી સૌ તમે મદદ કરતા રહેશો એવી હું આશા રાખું છું। અને આપણે સૌએ નાની મોટી યશભાઈને મદદ કરવાની છે, જેથી એનું ઘર થઈ જાય। જે રાશન કીટ મોકલાવી છે એ આપણા સનમભાઈ અને હર્ષભાઈ સંઘવી, જે ડેપ્યુટી સીએમ છે, એમના થકી આ રાશન કીટ આપણે મોકલાવેલી છે। તો એમનો પર આપણે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ। હવે ઘેર બની જાય, હે ને બની જાય ને 17 તારીખે ઘેર આપણા ગ્રુપનું વર્ષ એટલે 17 તારીખે ખાતમુહૂર્ત। પહેલા ગીતા માસીને કીધું છે કે મને બપોરે ચાલે, તો આપણે બપોરે એમને જ ખાતમુહૂર્ત કરાવીએ। અને ઘર જે હતું એ પર આપણે બાઢ આવી હતી, જે વરસાદનું પાણી આવ્યું હતું, એમાં યશભાઈનું આખું ઘર તણાઈ ગયું હતું। તો મિત્રો, કેવી પરિસ્થિતિમાં યશભાઈ બોલાતું નથી, તો કેવી પરિસ્થિતિમાં રહ્યા હશે। મિત્રો, એમને ઘણી આશા છે કે અમારું ઘર બનવાનું છે એમ। તો તમે ખરેખર સૌ દિલ ખોલીને એમને દાન આપજો। હું તો આપવાની જ છું, આપણા સંગઠનવાળા તો આપવાના જ છે, પણ આપણે સૌ એમને દિલ ખોલીને જો દાન આપશું ને, તો કોઈનો ઘરનો ગોઠો થઈ જશે। મને ખરેખર ભાઈ પર બહુ લાગણી છે કે એકલા કેવી રીતના જીવ્યા હશે, કેવી રીતના રહ્યા હશે। તો આવા મિત્રો, આપણે જે ભાઈ છે ને, એમને મદદ કરવાની છે। તમે સૌ દિલ ખોલીને દાન કરજો, જેથી આપણે આનું ઘર બનાવી દઈશું। મારી આટલી જ ઈચ્છા છે। હું તો કરું જ છું, પણ તમે બી સૌ મારા સાથે જોડાજો, જેથી આપણે આવા ભાઈને ઘર બનાવીશું। સૌને જય માતા।